ઠાકર બાપાને નવરાવવા ઉપડ્યા નદી બાજુ. આજે 11 એટલે અમારા ગામના બધા ઠાકર બાપાને લઈને ઉપડ્યા નદી. દર વર્ષે 11 આવે એટલે અમારા ગામમાં ઠાકર બાપાને નવરાવવા લઈ જવાના હોય છે. પછી તો બધા ગામના વડીલો ધૂન ગાતા ગાતા ઉપડ્યા નદી કોર. ફાઇનલી ગામના બધા નદીએ પહોંચી ગયા ને ઠાકર બાપાને સામેની કોર લઈને જવાના છે. નદીમાં ગોઠણ પાણી હતું તો ઠાકર બાપાને તો સામેની કોર લઈ જવાના છે. નદીમાં તો પાણી હતું પણ આપણા ફોન વોટરપ્રૂફ નહોતો, તો થોડુંક રિસ્ક લઈને ઉતારી લીધો વિડીયો. તમારા ગામમાં એવી ઉજવણી કરવામાં આવે છે કે નહીં જરીક કોમેન્ટમાં જણાવી દેજો. ફાઇનલી જે જગ્યાએ પકડવાના હતા ત્યાં પકડી દીધા ઠાકર બાપાને. દર વર્ષે આ જગ્યાએ ઠાકર બાપાને નવરાવવામાં આવે. ઠાકર બાપાને નવરાવી દીધા, હવે આપણે બધા નાવા પડવાનું થાય છે. નદીમાં પડી નહીં લીધું ને હવે વગડવાનો છે સંગ. દોસ્તરે સંગ વગર નાખ્યો પાછા ધૂન ગાતા ગાતા આવી ગયા ગામમાં. આપણે પેલે ગયા એટલે કપડા બદલીને પાછું જવાનું છે. આખા ગામમાં ઘેરે ઘેરે ઠાકર બાપાને લઈ જવાના હોય છે. આપણે આખો દિવસ આજે ઠાકર બાપાને આખા ગામમાં આમથી આમ લઈ જવાના છે. આપણે બધા યાર હેલું જવાનું ને બને એટલી મદદ કરી જવાનું. અને બધા પ્રસાદી આપે એમાં જ પ્રસાદી ખાઈ રાખવાનું. આ બાપા નામ તો નહોતું આવડતું પણ યાદ આવી ગયું ઝીણા બાપા. શંખ વગાડે તમે જોયા રાખો ખાલી. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. વગાડવા હજી તો આપણે આખો રખડવાનો છે ને આ વિડીયોમાં બધું તમને બતાવી નહીં શકું. પાછું જોવા માટે તમે છે ને કોમેન્ટ કરી નાખજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં.